રાજકોટ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે। 3 પૈકી 2 આરોપી હેકર્સ હોવાનું સામે આવ્યું છે। 2 આરોપી મહારાષ્ટ્રના જ્યારે 1 આરોપી સુરતનો હોવાનો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિન જોડાઈ ગયા છે। અર્પિન, રાજકોટ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સાયબર ક્રાઇમે જે કાર્યવાહી કરી છે તેમાં વધુ 3 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 16મી ફેબ્રુઆરીએ આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, જેમાં ટેલિગ્રામ લિંકના દ્વારા કેટલાક વિડીયો જે હોસ્પિટલમાં સારવાર લેતી મહિલાઓના વિડીયો વાયરલ થયા હતા। જે ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને થોડા સમયમાં જ પગેરું મેળવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ મામલે અગાઉ 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને હવે 2 આરોપી પકડાયા છે। આ 3 વધુ આરોપી પકડાયા છે। આ 3માંથી 2 આરોપી એવા છે કે જે હેકર્સ હતા, એટલે સૌથી મોટી એક સફળતા આ કિસ્સામાં કહી શકાય, કેમ કે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જે હોસ્પિટલના સીસીટીવી છે ક્યાંથી વાયરલ થયા હતા અને એવી શક્યતા સંભાવના હતી અને આશંકા હતી કે આ જે ફૂટેજ છે એ ફૂટેજ હેક કરવામાં આવ્યા હતા અને આ કિસ્સામાં હેકર્સની ભૂમિકા સૌથી મોટી અને મુખ્ય હતી, જેથી આ એક મોટી સફળતા કહી શકાય। અને હાલ આરોપીને ધરપકડ કર્યા પછી કોના કહેવાથી હેક કર્યા હતા અને હેક કર્યા બાદ કયા પ્રકારે તેઓની આખી ગતિવિધિ રહેતી હતી, તમામ પ્રકારની બાબતોને લઈને સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। 4 વાગે અધિકૃત રીતે સાયબર ક્રાઇમના અધિકારીઓ આ મામલે વધુ સ્પષ્ટતા કરવાના છે, વધુ માહિતી આપવાના છે અને અત્યાર સુધી શું અપડેટ છે, શું પૂછપરછમાં સામે આવ્યું છે, તમામ પ્રકારની માહિતી 4 કલાકે સામે આવી શકે છે। જી, આભાર અર્પિત વિગત આપવા બદલ।